નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા અને સમાચારની શરૂઆત કરીશું એક ખૂબ જ ચકચારી હત્યાના સમાચારથી। અમદાવાદના ધંધુકામાં એક હિન્દુ યુવાનની હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે। બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે હત્યા કરી દેવામાં આવી। નસીમ સોસાયટીના એક યુવકની હત્યા કરાઈ। બે કોમ વચ્ચે માથાકૂટ બાદ હિન્દુ યુવાનની હત્યા કરી દેવામાં આવી। બંને કોમના ટોળા એકઠા થઈ ગયા હતા। ધંધુકામાં ટોળાએ ધારણ કર્યું ઉગ્ર રૂપ। અમુક દુકાનોમાં આગચંપી કરતા મામલો વધુ વકર્યો। અમદાવાદ જિલ્લા પોલીસ ધંધુકામાં ગોઠવવાની ફરજ પડી તો બાવળા, બગોદરા, ધોલેરા અને ધોળકામાંથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવવાની પણ ફરજ પડી છે। સ્થિતિ ખૂબ ગંભીર છે। ધંધુકામાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે। હિન્દુ યુવાનની હત્યા થતા ચકચાર મચી ગઈ છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં આગચંપીનો બનાવ બન્યો હતો ને ત્યારબાદ શું સ્થિતિ હતી આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। સંવાદદાતા હરીન માત્રવાડિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હરીન, અત્યારે ખૂબ જ ગંભીર દ્રશ્યો સામે આવી રહ્યા છે। પહેલા જૂથ અથડામણ, હત્યા અને આગચંપી, શું ઘટના સ્થળ પર અત્યારે સ્થિતિ છે? શું માહિતી સામે આવી રહી છે? બિલકુલ, બે સમાજના ટોળા છે, અલગ અલગ સમાજના ટોળા છે તે સામસામે આવી ગયા હતા। પથ્થરમારો થયો હતો અને 5 થી 6 દુકાનો છે ત્યાં કંપનીનો બનાવ બન્યો હતો। બાઇકને ઓવરટેક કરવા ને લઈને જે ઝઘડો થયો હતો ને તે ઝઘડાએ છે અત્યારે તંગદિલીભર્યું વાતાવરણ સર્જ્યું હતું। જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ હતી ત્યારે સમગ્ર અમદાવાદ જિલ્લાની પોલીસ છે ત્યાં બોલાવી લેવામાં આવી હતી અને ટોળા છે તેને વિખેરવામાં આવ્યા હતા। પરંતુ જે માંગણી છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો છે ઇનકાર કરવામાં આવ્યો છે ને તેને લઈ અને પોલીસ દ્વારા છે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પરંતુ જે ઘટનાઓ બની હતી ને ત્યારબાદ પોલીસની હાજરીથી અત્યારે અચંબાભરી શાંતિ છે તે ગામમાં જોવા મળી રહી છે। જી હરીન, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે બાઇક ઓવરટેક કરવા જેવી એક સામાન્ય બાબતમાં લોકો આટલા ઉગ્ર બનતા જઈ રહ્યા છે કે હત્યા સુધી પહોંચી જાય છે। એટલે સવાલ એ પણ ઉઠે કે શું કાયદાનો તેમને કોઈ ડર નથી? જે પણ લોકો આમાં જોડાયેલા હતા એમની શું કોઈ અત્યારે અપડેટ મળી છે? કેમ કે અત્યારે અમદાવાદની પોલીસ પણ ત્યાં ગોઠવાઈ ગઈ છે, તપાસ કરી રહી છે। એ બાબતે શું જાણકારી અત્યારે સામે આવી છે? પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું છે? કોઈ ફરિયાદ નોંધવામાં આવી છે? બિલકુલ, જે રીતના ઘટના બની અને ગંભીર બનાવ બનતા એસપી સહિતનો કાફલો છે ત્યાં પહોંચી ચૂક્યો હતો। પરંતુ જે બંને વચ્ચે ઝઘડો કઈ રીતે થયો, બે સમાજના લોકો વચ્ચે કઈ રીતે ઝઘડો થયો, ખરેખર ઓવરટેક કરવાને લઈને શું હકીકત છે, આ તમામ બાબતો છે હવે પોલીસ તેની તપાસ કરી રહી છે અને શું સત્ય છે અને શા માટે આ બનાવ છે તે બન્યો છે તેની પણ હવે તપાસ કરવામાં આવશે। પરંતુ જે રીતના બંને જે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ઉગ્ર જે વાતાવરણ સર્જાયું હતું તેને વિખૂટા પાડવામાં આવ્યા હતા ને હવે પોલીસ દ્વારા છે કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે ને ખાસ કરી અને તમામ જે સમજાવટના પ્રયત્નો છે તે પણ પોલીસ દ્વારા અને ગામના આગેવાનો છે તેમને બોલાવી અને કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ હરીન, સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે અનેક એવી દુકાનો છે કે જ્યાં આગચંપી કરવામાં આવી। શું એ સ્થાનિકો લોકોનું કંઈ કહેવું છે? શું આ કોઈ જૂની અદાવત હોઈ શકે? કોઈ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે? સ્થાનિકો શું કહી રહ્યા છે? કેમ કે દુકાને પણ નિશાને લેવામાં આવી। બિલકુલ, જે રીતના દુકાનો નિશાને લેવામાં આવી છે કોઈ જૂની અદાવત નહીં, પરંતુ અચાનક જ જે અમુક શખ્સો ત્યાંથી નીકળ્યા હતા, અમુક લોકો ત્યાંથી નીકળ્યા હતા, ટોળું નીકળ્યું હતું ને ત્યારબાદ આ દુકાનો છે તેને આગચંપી કરી હતી। તે દુકાન માલિકોનો કોઈ રોલ નથી અથવા તો તેમને કોઈ નિસ્બત નથી, પરંતુ તેમનું પણ તેવું કેવું છે કે અમે તો કોઈ પણ કારણ વગર છે અમારી દુકાન છે તેમાં આગચંપી કરવામાં આવ્યો। પરંતુ આ લોકોની વાતો છે જે પોલીસ તપાસ કરશે, જે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને જે પણ આમાં ગુનેગારો હશે, દોષિત હશે, સીસીટીવી પણ જે સામે આવ્યા છે, આ તમામ વસ્તુઓના આધારે છે નિવેદનો લેવામાં આવશે અને ત્યારબાદ કોઈ નિષ્કર્ષ પર પહોંચશે કે ખરેખર દુકાનોને શા માટે આગચંપી કરવામાં આવી, ખરેખર જે ઓવરટેક કરવાની બાબત હતી એમાં હકીકત શું છે કે કેમ, તેની અગાઉની કોઈ માથાકૂટ છે કે કેમ, આ તમામ બાબતો છે તેને લઈને પોલીસ દ્વારા પણ હવે તપાસ શરૂ કરવામાં આવશે। જી બિલકુલ હરીન, પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કેમ કે જે રીતે કાયદામાં રહેવાની વાતો કરવામાં આવે છે એ વચ્ચે હત્યા કરી દેવામાં આવે છે, હત્યા કર્યા બાદ આગચંપી કરવામાં આવે છે, એટલે કોઈ ખોફ નથી રહ્યો કાયદાને, એવું સ્પષ્ટપણે અહીંયા ધંધુકામાંથી સામે આવ્યું। બિલકુલ, જે રીતના ધંધુકાની વાત કરવામાં આવે તો જે ઓવરટેક કરવાની બાબત હતી ને ત્યારબાદ અચાનક જે બંને કોમના લોકો છે સામસામે આવી ગયા હતા। ખૂબ મોટી સંખ્યામાં પથ્થરમારા જેવી ઘટના અને આગચંપી જેવી ઘટના બની છે। નિર્દોષ કદાચ દુકાનદાર છે કે તેમની દુકાનને આગચંપી કરવામાં આવી છે તેવું પણ
જાણવા મળી રહ્યું છે, પરંતુ હવે જે પ્રમાણેની હકીકત છે તે મુજબની તપાસ છે તે કરે પોલીસ અને નિષ્પક્ષ રહીને તપાસ કરવામાં આવે અને જ્યાં સુધી જે મૃતદેહ સ્વીકારવાની વાત છે તો જે પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે, તેને લઈને પણ પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે. જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે હવે પોલીસની કામગીરી પર ખાસ નજર રહેશે, કેમ કે જે પ્રકારની ધંધુકામાં સ્થિતિ છે એ સ્થિતિને હાલ તો કાબૂમાં લેવાની વાત સામે આવી છે, પરંતુ પરિવારજનો છે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે પોલીસ આ સમગ્ર મામલે કઈ દિશામાં તપાસ કરે છે તે જોવાનું રહેશે. તો જે રીતે એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે હત્યા બાદ બંને જૂથો છે આમને સામને આવી ગયા હતા, આગચંપી પણ કરવામાં આવી હતી. ધંધુકામાં અત્યારે ભારે લાગણી જેવી સ્થિતિ છે, પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ વાતો કરવામાં આવે છે, ત્યારબાદ પણ રાજ્યના અનેક શહેરોમાંથી આ જ પ્રકારના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક આ બનાવ ધંધુકાનો કે જે સાબિતી પૂરી પાડે છે કે કદાચ આવા અસામાજિક તત્વો, આવા લુખ્ખા તત્વોને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો, કેમ કે જાહેરમાં એક હિન્દુ યુવકની હત્યા કરી દેવામાં આવે છે. એક સામાન્ય બાબત હતી, બાઇક ઓવરટેક કરવા જેવી બાબતે લોકો એટલા ઉગ્ર બની જઈ રહ્યા છે. ત્યારે એ સવાલ ઉભો થાય કે શા માટે આવા લુખ્ખાઓને કાયદાનો ડર નથી રહ્યો, કેમ કે જાહેરમાં તેઓ દુકાનોને પણ આગચંપી કરવામાં પણ તેમને કોઈ ડર નથી લાગી રહ્યો. એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. અત્યારે પોલીસની જે ટીમ છે એ સ્થળ પર પહોંચીને મામલો તો થાળે પાડ્યો છે, પરંતુ હવે કઈ દિશામાં તપાસ થાય છે પણ ખૂબ જરૂરી બની રહે છે, કેમ કે યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. અત્યારે પરિવારમાં આક્રંદ છે, આક્રોશ છે અને પરિવાર મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહી છે, કેમ કે તેમનું કહેવું છે કે જે પણ આમાં કસૂરવાર છે, જે પણ આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા થાય અને ત્યારબાદ તેઓ મૃતદેહ સ્વીકારશે. પરંતુ હવે આ આખા મામલે પોલીસ કઈ રીતે તપાસ કરે છે તે ચોક્કસથી જાણવું રહેશે, તેના પર નજર રહેશે, કેમ કે હાલ પરિવારની સ્થિતિ અત્યંત ખરાબ છે, કેમ કે તેમનો જુવાન જોત દીકરો તેમણે ગુમાવ્યો છે, તેમનામાં આક્રોશ છે અને રોષ પણ છે અને એટલા માટે જ તેઓ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહ્યા છે. બે કોમ વચ્ચેની આ લડાઈમાં હવે આગળ પોલીસ કઈ રીતે તપાસ કરે છે તે જોવું રહેશે. કાળુ ડાભી ધંધુકાના ધારાસભ્ય ફોનલાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે. કાળુભાઈ, અત્યારે જે રીતે આ ઘટના સામે આવી છે, સ્વાભાવિકપણે આપના ધ્યાનમાં એ ઘટના આવી જ હશે. એક યુવકની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવે છે, આગચંપીનો બનાવ બને છે. અત્યારે શું સ્થિતિ છે ધંધુકાની? હું ધોલેરાથી આગળ હાલ ચૂંટણી ચાલી રહી પ્રચારના કામમાં હતો, મને ફોન આવ્યો. તરત જ હું અહીં હોસ્પિટલ ખાતે આવ્યો. એક યુવકનું મર્ડર થયેલું છે અને હાલ અમે શાંતિની અપીલ કરી રહ્યા છીએ. સમાજના સૌ આગેવાનો બેઠા છે, એસપી સાહેબ બેઠા છે, પોલીસ વિભાગ પણ અહીંયા હાજર છે. અત્યારે કઈ ચિંતાનો વિષય નથી. કાળુભાઈ, એક યુવાનનું મોત થઈ ગયું છે એટલે ચોક્કસથી ચિંતાનો વિષય તો છે. અત્યારે પરિવાર છે આક્રોશમાં છે, તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી જે પણ આરોપીઓ છે તેમને સજા નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે. શું આપે પરિવારના સભ્યો સાથે વાત કરી છે? કોઈ પણ પરિવારના હોય આવો બનાવ બને ત્યારે સ્વાભાવિક છે કે એનામાં આક્રોશ હોય. આપે પરિવારના સભ્યો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે? સમાજના સૌ આગેવાનો સાથે બેઠક ચાલી રહી છે અત્યારે. હમણાં થોડી વારમાં કોઈ સારા સમાચાર મળશે. કાળુભાઈ, સ્વાભાવિકપણે કે તપાસ તો કરવામાં આવશે જ, પરંતુ જે બનાવ બન્યો છે એ ખૂબ જ ગંભીર કહી શકાય, કેમ કે એક તરફ કાયદામાં રહેવાની, ફાયદામાં રહેવાની વાતો થાય છે ને એ વચ્ચે ધંધુકામાં હત્યા કરી દેવામાં આવે છે. આવા અસામાજિક તત્વોને એ પણ ડર નથી રહ્યો કે કઈ પ્રકારની તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. હત્યા કર્યા બાદ તેઓ આગચંપી પણ કરે છે, એટલે જાણે ત્યાં કોઈનો ડર નથી. શું આપના હાથમાં એ પકડ નથી રહી ત્યાં? ચોક્કસ. અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જાહેરમાં કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એટલે અહીંયા કોઈ પણ એવા લુખા તત્વોમાં છોડવામાં નહીં આવે. એસપી સાહેબ પણ હાજર છે, પોલીસ પણ હાજર છે અને જે મર્ડર થયું એ સમાજના આગેવાનો સાથે અત્યારે બેઠક ચાલી રહી. કાળુભાઈ, છોડવામાં નહીં આવે ને, એમને તો છૂટો દોર જાણે મળી ગયો છે. હત્યા, આપ વિચાર કરો કે કોઈનો જુવાન જોત દીકરો મરી ગયો છે, એમના પરિવારની અત્યારે શું હાલત હશે? અને કદાચ આપના હાથમાં પણ આ પરિસ્થિતિ કંટ્રોલ બહાર લાગી રહી છે, કેમ કે જો કદાચ પકડ આપની પણ ત્યાં હોત તો કદાચ આ બનાવ અત્યારે ના બન્યો હોત. પોલીસ અહીંયા હાજર જ છે. હમણાં આરોપી તો પકડાઈ ગયો છે, પણ એની પાછળ કોઈ હશે તો એમને પણ છોડવામાં નહીં આવે. અત્યારે